આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક મુક્તિ દિવસ છે ટુમોરો, આવતીકાલે 3 જુલાઈ. એટલે એમાં આપણે એક અખતરો કરવાનો છે, કંઈક અલગ કરીએ ને. પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય એટલા માટે આવતીકાલે વિશ્વભરમાં કાર્યક્રમો થશે જાગૃતિના, અને થવા જ જોઈએ. કારણ કે આપણે માની લો કે થોડુંક ચોખા લેવા માટે તમે મમ્મી કે પપ્પા દુકાને જાય ને, એટલે પ્લાસ્ટિકની અંદર તમને ચોખા બાંધીને આપે, જબલું, પ્લાસ્ટિકનું જે જબલું આવે છે. પછી બીજું બધું તમને દરેક કરિયાણું નાની નાની પ્લાસ્ટિકની થેલીમાં આપે ને, એ લઈ જવા માટે પણ તમને પ્લાસ્ટિક આપે. ઘણીવાર કેવું થાય કે આપણે ફળ લઈએ, અડધો ડઝન કેળા લીધા, તો કેળા પણ તમને પ્લાસ્ટિકમાં આપે. એક કેળું લો છો ને તો એ પેલો લારીવાળો ફટાફટ પ્લાસ્ટિકની થેલી કાઢીને એમાં એક કેળું મૂકીને આપે છે, કારણ કે બીજો કોઈ વિકલ્પ નથી. તો પહેલાં શું હતું? તો પહેલાં કાપડની થેલી આવતી હતી. અમે જ્યારે હું ભણતો તો, નાનો હતો, તો મેં પોતે ઘણી વખત એક થેલીમાં, કાપડની થેલીની અંદર મારા પુસ્તકો, નોટો મૂકીને અમે સ્કૂલમાં જતા હતા, અને એ થેલી આખું વર્ષ ચાલતી હતી. અને મારી એક વાદળી કલરની થેલી તો એટલી સરસ હતી ને, મને એટલી બધી ગમતી હતી કે મારા મમ્મીએ એના ઉપર નામ લખ્યું હતું, ઉમંગ એવું નામ લખ્યું હતું. એમાં જે ઉ હતો ને, નાનો ઉ હતો. એટલે હું વિચારતો હતો કે મારા નામમાં નાનો ઉ કેમ છે, મોટો ઉ કેમ નથી. અને એ થેલી મારી ખોવાઈ ના જાય ને એનું હું બહુ ધ્યાન રાખતો હતો. કાપડની થેલી, એમાં જ મારી બધી વસ્તુઓ મૂકતો હતો. હવે જમાનો બદલાયો, પણ જે નવો જમાનો આવ્યો, નવી સિસ્ટમ આવી, એ પર્યાવરણને બહુ નુકસાનકારક છે. એટલે આપણે કાપડની થેલીનો ઉપયોગ ફરીથી શરૂ કરવાનો છે, એના પ્રત્યે જાગૃતિ લાવવાની છે. કાપડની થેલી લઈને બજારમાં ખરીદવા જઈએ કંઈક, એટલે આપણે કંઈ જૂના જમાનાના નથી થઈ જતા. કાપડની થેલી લઈને બજારમાં તમે જાઓ, કરિયાણું ખરીદો અથવા તમારા કંઈક પુસ્તકો ખરીદો કે કંઈ પણ, એમાં મૂકીને ઘરે લાવો અને આપણા હાથમાં એ થેલી હોય એટલે દેશી લાગે છે એવું નથી. ઉપરથી એ જવાબદાર વ્યક્તિ છે કે જે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરે છે, અને આ એક જ થેલી 12 મહિના 2 વર્ષ ચલાવી અને કુદરતમાં કે કચરામાં પ્લાસ્ટિક જતું અટકાવે છે. એટલે આવતીકાલે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક મુક્તિ દિવસ 3 જુલાઈ નિમિત્તે આપણે એક પ્રયોગ કરીએ. આવતીકાલે બધા જ કાપડની થેલીની અંદર તમારા પુસ્તકો, નોટો લઈને આવજો. તમને એમ થાય કે સાહેબ આવું, અમારી આટલી સરસ સ્કૂલ બેગ છે, અને સ્કૂલ બેગમાં તો મસ્ત ખાના આપેલા છે, તો બધું ફાવશે. પણ આપણે ટ્રાય કરો, જે છોકરાઓને અનુકૂળ લાગે. હું તમને કમ્પલસરી નથી કહેતો, પણ જેમને અનુકૂળ લાગે, ઘરે સરસ પ્લાસ્ટિકની કાપડની થેલી હોય, એની અંદર તમારી ચોપડીઓ અને નોટો મૂકી અને થેલી હાથમાં પકડી, કાં તો ખભે લટકાઈ, કાં તો ખભામાં ભરાવી અને કાલે આવવાનું. મારી પણ એક કાળી બેગ છે, તમને ખ્યાલ છે કે ઉમંગ સરની જોડે બી એક કાળી બેગ છે. એ સામાન હું કાલે કાપડની થેલીમાં મૂકીને લઈને આવીશ. હું પોતે, આપણા બધા ટીચર્સ કાલે કાપડની થેલી લઈને આવશે ને એમાં કંઈક ને કંઈક વસ્તુ મૂકશે. મારે બધાના મગજમાંથી એક કાઢવું છે કે કાપડની થેલી એક જૂની સિસ્ટમ થઈ ગઈ, કે એના પકડવામાં કે બજારમાંથી લઈને આમ હેડતા હોઈએ ને, એમ લાગે, શરમ આવે. આ શરમના લીધે આપણે કુદરતનું કેટલું નુકસાન કર્યું બકા. અને બધા જો લઈને આવીશું ને તો કોઈ એકબીજા સામે હસશે નહીં, કોઈને શરમ નહીં આવે. બધાએ લઈને આવવાનું, બધાએ એનો ઉપયોગ કરવાનો. એ ખરો આમ વોરિયર કહેવાય કે જો અમે એનો ઉપયોગ કરતા હું શીખીને હવે કરીશ કાયમ. એટલે કાલે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક મુક્તિ દિવસ નિમિત્તે આપણે બધા જ ઘરેથી કાપડની થેલીમાં જ આપણો સામાન લઈને આવીશું, એક દિવસ પૂરતો. પરમ દિવસથી તમે લાવજો, પણ તમારું આખું માઇન્ડસેટ બદલાઈ જશે. અને કોઈને એમ લાગે કે ના સર મારે નથી લાવવું, તો હું એને ફોર્સ નહીં કરું, પણ હું એવું ઈચ્છીશ કે બધા અભિયાનમાં એક દિવસ પૂરતું જોડાય. ઓકે,
કોના કોના ઘરે કાપડની થેલી છે? હાથ ઊંચો કરો તો હું જોઈ લઉં. એટલે કાલે પછી મારથી કહેવાય. ઓકે, સરસ, મૂકી દો. શરમાશો નહીં. કોઈ પણ આંદોલન અથવા કોઈ પણ ફેરફાર એ વિદ્યાર્થીઓથી જ થાય છે. છોકરાઓ નક્કી કરે ને કે મારા કરવું છે, એટલે મોટાને બી કરવું પડે. આપણા ગુજરાત રાજ્યનું નિર્માણ નવનિર્માણ આંદોલનથી થયું હતું. પહેલા ગુજરાત અને મહારાષ્ટ્ર ભેગા હતા. પછી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ એક આંદોલન શરૂ કર્યું. એનું નામ પડ્યું નવનિર્માણ આંદોલન, કે અમને અમારું ગુજરાત અલગ આપો. અને વિદ્યાર્થીઓ દ્વારા શરૂ થયેલું આંદોલન આખા રાજ્યમાં ફેલાઈ ગયું અને 1 મે 1960ના રોજ અલગ ગુજરાત બન્યું, કે જેની અત્યારે રાજ્ય ભાષા ગુજરાતી છે અને તમે ગુજરાતી માધ્યમમાં ભણો છો. એ આંદોલન કોણે ચાલુ કર્યું હતું? વિદ્યાર્થીઓએ. બોલો બધા, કોણે ચાલુ કર્યું હતું? વિદ્યાર્થીઓએ. તમારા જેવા, મારા જેવા વિદ્યાર્થીઓએ. એટલે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો છે, કાપડનો ઉપયોગ વધારવો છે, તો એ આંદોલન પણ આપણે જ ચાલુ કરવાનું છે. જેટલું બને એટલું ઓછું તો થશે. આપણે પૂરેપૂરું પ્લાસ્ટિક ના ટાળી શકીએ, પણ એનો ઉપયોગ ઓછો તો થશે. આપણા ફોટા કાલે આપણે ક્લાસ વાઇઝ પાડીશું. દરેકના હાથમાં પ્લાસ્ટિકની થેલી હશે. એ ફોટા આપણા પેરેન્ટ્સમાં જશે, આપણા મિત્રોમાં જશે, સોશિયલ મીડિયામાં જશે, તો બીજા લોકોને, બીજી સ્કૂલના છોકરાઓને પ્રેરણા મળશે કે જો આ સહજાનંદ સ્કૂલ સાઠમ્માના છોકરાઓએ એક દિવસ કાપડની થેલી વાપરી અને પ્લાસ્ટિક મુક્તિના સંકલ્પ લીધા. એની નોંધ લેવાશે બેટા. ઓકે. બીજું કે હવે વિષય બદલું.